ભિલાડ પોલીસ સ્ટેશને ઇન્ફોર્મેશન મળેલી કે ઉમરગામ તાલુકાના ભિલાડ પોલીસ સ્ટેશન હદના અંકલાસ ગામના વડીપાળા ફળિયામાં એક આધેડ ઉંમરના ધાકલભાઈ નામના ઈસમે પોતાના કુટુંબી ભાઈ વેસ્તાભાઈ નામના ઈસમ ઉપર પથ્થર અને કુહાડી દ્વારા પ્રહાર કરેલું અને એને ઈજા પહોંચાડેલી. આ જોઈ આ વેસ્તાભાઈના પત્ની અને બાજુની મહિલાઓ તથા એક યુવાન મળી કુલ 5 જણાએ પ્રથમ ઈજા કરનાર ધાકલભાઈને લાકડાના ધોકાથી અને રસ્સાથી બાંધી લાકડાના ધોકાથી માર મારી એ લોકો એ ઈસમનું મૃત્યુ નિપજાવેલું અને એનું ખૂન કરેલું છે. આ આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. આ કામના 5 આરોપીની અટક કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલુ છે. આ ગુનામાં કુલ 4 મહિલાઓ અને એક યુવાન મળી કુલ 5 આરોપીઓ છે. પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન એવું ફલિત થયું છે કે જે મરણ જનાર છે એનો એવો આગ્રહ હતો કે એના જે કુટુંબી ભાઈ છે વેસ્તાભાઈ જેને એને ઈજા કરી છે એ એની જમીનમાંથી ચાલીને જતો હતો એ બાબતની એને તકરાર ચાલતી હતી અને ગઈકાલના રોજ આ વેસ્તાભાઈ મરણ જનારની જમીનમાંથી ચાલીને પસાર થતો હતો. એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ અને મરણ જનારે આની પર હુમલો કર્યો, જેથી ઈજા પામનારની પત્ની અને અન્ય મહિલાઓ મળી અને આ કામે મરણ જનારને લાકડાના ધોકાથી મારી ફટકાર મારી અને મૃત્યુ નિપજાવેલું છે.